નમસ્કાર. ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક બહુ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે. જે લોકો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે તો આ એક સુવર્ણ તક છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો શરૂઆત કરીએ આ તકથી. આ જાહેરાત ખરેખર કેટલી મોટી છે. ગુજરાત સરકાર હજારો શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. ચાલો જોઈએ કે આ તક આપણા માટે શું લઈને આવી છે. અને જુઓ, વાતની શરૂઆત જ કરીએ સત્તાવાર જાહેરાતથી. રાજ્યની જે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે, એણે આ ભરતીની પુષ્ટિ કરી દીધી છે. મતલબ કે આ પ્રક્રિયા હવે ઓફિશિયલી શરૂ થઈ ગઈ છે. અને હવે વાત કરીએ સૌથી મોટા આકર્ષણની. એ છે સંખ્યા. પૂરી 11,000 જગ્યાઓ. સાચું સાંભળ્યું, 11,000. આટલી મોટી સંખ્યામાં ભરતી ખરેખર લાંબા સમયે જોવા મળે છે, જે યોગ્ય લાયકાત ધરાવતા દરેક ઉમેદવાર માટે એક જબરદસ્ત તક છે. આ ભરતીનું ફોકસ છે પ્રાથમિક શિક્ષણ પર. ખાસ કરીને ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે, એમાં ધોરણ 1 થી 5ના વર્ગો માટે શિક્ષકોની નિમણૂક થશે. મતલબ કે જ્યાં શિક્ષણનો પાયો નંખાય છે, ત્યાં કામ કરવાની તક મળશે. ભલે, તક તો બહુ મોટી છે, પણ સવાલ એ છે કે આ તકનો લાભ કોણ લઈ શકે? તો ચાલો હવે આપણે પાત્રતાના જે માપદંડો છે એને થોડા વિગતવાર સમજીએ. અરજી કરવાનો વિચાર આવે એ પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે કે આપણી પાસે જરૂરી લાયકાત છે કે નહીં એ પાક્કું કરી લેવું. તો ચાલો જોઈએ કે કઈ શૈક્ષણિક લાયકાત અહીં જરૂરી છે. ઓકે, તો અહીં બે મુખ્ય લાયકાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું અને સૌથી જરૂરી, ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અને બીજું DELED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જેવી વ્યાવસાયિક તાલીમ લીધેલી હોવી જરૂરી છે. આ બંને લાયકાત હોય તો જ આગળ વધી શકાય. સારું, માની લો કે લાયકાત છે. તો હવે સૌથી અગત્યની બાબત છે સમય. આ ભરતી માટે અરજી કરવાનો સમયગાળો બહુ લિમિટેડ છે, એટલે તારીખો પર ખાસ ધ્યાન આપવું પડશે. તો પછી કેલેન્ડરમાં નોંધી લેજો. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 14મી એપ્રિલે બપોરે 2 વાગે શરૂ થશે અને 1 મેના રોજ રાત્રે 11:59 વાગ્યે પૂરી થઈ જશે. એ પછી 1 મિનિટ પણ મોડું નહીં ચાલે, એટલે સમયનું ખાસ ધ્યાન રાખવું. ચાલો, લાયકાત જાણી લીધી, તારીખો પણ નોંધી લીધી. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ એ છે કે ભાઈ અરજી કરવાની ક્યાં અને કેવી રીતે? ચાલો, એની ઓનલાઈન પ્રોસેસને પણ સમજી લઈએ. અરજી કરવા માટેનું એકમાત્ર, અને આ શબ્દ પર ધ્યાન આપજો, એકમાત્ર સત્તાવાર સરનામું છે dpegujarat.in. કોઈ પણ બીજી વેબસાઇટ કે કોઈ બીજા સોર્સ પર ભરોસો કરવાની જરૂર નથી. અરજી ફક્ત અને ફક્ત આ જ પોર્ટલ પરથી કરવાની રહેશે. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. 3 સ્ટેપ્સમાં વેબસાઇટ પર જવાનું, બધી જ માહિતી ધ્યાનથી કાળજીપૂર્વક ભરવાની અને છેલ્લે સબમિટ કરી દેવાની. એક નાની સલાહ છે કે છેલ્લી તારીખની રાહ ના જોવી, કારણ કે છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક વધી શકે છે. ઓકે, તો આપણે ઘણી બધી માહિતી જોઈ. ચાલો આ બધી જ બાબતોનો એક ફટાફટ સારાંશ જોઈ લઈએ, જેથી કોઈ પણ મહત્વનો મુદ્દો આપણાથી ચૂકી ન જાય. તો યાદ રાખવા જેવી 4 મુખ્ય બાબતો. શું? 11,000 વિદ્યા સહાયકની ભરતી. કોણ? TET 1 અને DLED પાસ કરેલા ઉમેદવારો. ક્યારે? 14 એપ્રિલથી 1 મે 2026 સુધી. અને ક્યાં? ફક્ત અને માત્ર dpegujarat.in વેબસાઇટ પર. બસ આટલું યાદ રાખવાનું છે. આ માત્ર એક સરકારી નોકરી નથી, પણ આનાથી પણ વિશેષ ગુજરાતના ભવિષ્યને ઘડવાની એક તક છે. જે બાળકોને ભણાવવામાં આવશે તે જ તો આવતીકાલનું ગુજરાત બનાવશે. તો સવાલ એ છે કે શું ઉમેદવારો આ મોટી જવાબદારી લેવા માટે તૈયાર છે?